શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 11 શ્લોક સંખ્યા 1 પરમાણુથી કાલની ગણના. મૈત્રેય ઉવાચ ચરમ સદિશ વિશેષાણામ અનેક અસયુત સદા પરમાણુ સવિઘ્નેય નૃણામ્યક્ય પ્રભ્રમોયત. શબ્દ અર્થ અને અનુવાદ શ્રી પ્રભુપાદ દ્વારા. મૈત્રેય ઉવાચ, મૈત્રેય બોલ્યા, ચરમ અંતિમ સત અસર વિશેષાણામ લક્ષણો અનેક અસંખ્ય અસયુક્ત સદા હંમેશા પરમ અણુ પરમાણુ સ તે વિજ્ઞેય જાણવો જોઈએ નૃણામ મનુષ્યોનો એક્ય બ્રહ્મ યત જેનાથી. અનુવાદ અને ભાવ શ્રીલ પ્રભુપાદ દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી જય. ભૌતિક સૃષ્ટિનો અંતિમ કણ જે અવિભાજ્ય છે અને જે દેહાકાર નથી તે પરમાણુ કહેવાય છે. બધા રૂપોના સર્જન પછી, બધા રૂપોના વિસર્જન પછી પણ તે અદ્રશ્ય રૂપે સદાય અસ્તિત્વ ધરાવે છે. ભૌતિક શરીર આવા પરમાણુઓનો સંયોગ માત્ર છે, પરંતુ સામાન્ય માણસ તેને સમજવાની ભૂલ કરે છે. ભાવાર્થ. શ્રીમદ ભાગવતમનું પરમાણુ વિશે વર્ણન પરમાણુવાદના આધુનિક વિજ્ઞાનને મળતું આવે છે અને કણાદના પરમાણુવાદમાં તેનું વધારે સ્પષ્ટીકરણ જોવા મળે છે. આધુનિક વિજ્ઞાનમાં પણ અંતિમ અવિભાજ્ય કણ તરીકે પરમાણુનો સ્વીકાર થયો છે. તે પરમાણુનું વિશ્વ બનેલું છે. શ્રીમદ ભાગવતમ પરમાણુવાદના સિદ્ધાંત સહિત બધા જ્ઞાનના વર્ણનોનો સંપૂર્ણ ગ્રંથ છે. પરમાણુ સનાતન કાળથી અત્યંત સૂક્ષ્મ રૂપ છે. ઓમ અજ્ઞાન તિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપમ સાગ્ર જાતમ સ્વગણ રઘુનાથાનિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ. શ્રી રાધા કૃષ્ણ પાદાન સ્વગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો અહીં આપણે જોઈએ છીએ કે મૈત્રેય ઋષિ અને વિદુરજીનો સંવાદ ચાલે છે અને મૈત્રેય ઋષિ અનેક વિષયોની ચર્ચા કરતાં કરતાં આપણે જોયું કે કેવી રીતે ભૌતિક સૃષ્ટિના અલગ અલગ સર્જન. છેલ્લે મૈત્રેય ઋષિએ સમજાવ્યું કે કેવી રીતે સૃષ્ટિના અલગ અલગ સર્જન થયું એ આપણે ગયા અધ્યાયમાં જોયું. તો આ એક આપણી પાસે મોકો છે કે ભગવાન વિશે જાણવું. જેમ વિદુરજી સાંભળે છે મૈત્રેય ઋષિ પાસે, એ રીતે આપણને બી આ મોકો મળ્યો છે. આપણે પણ એમ જ સમજવું કે આપણે વિદુરજીની સામે, આપણે બી મૈત્રેય ઋષિની સામે બેઠા છે. આ બહુ દુર્લભ મોકો મળે છે આપણને ભગવાન વિશે જાણવાનો. જો વિદુરજી ભગવાનના શુદ્ધ ભક્ત છે, પણ એ બી જાણે છે જ્યારે ભગવાન લીલા કરતા હતા ત્યારે ભગવાન વિદુરજીના ઘરે ગયા હતા. તો ભગવાન વિદુરજી બધું જાણે છે કૃષ્ણ વિશે, કે એ ભગવાન છે, સુપ્રીમ ભગવાન છે, પરમ ભગવાન છે. પણ છતાં પણ એ વિદુરજી મૈત્રેય ઋષિને બધું પૂછે છે, એક એક પ્રશ્ન પૂછે છે. કેમ કે હજુ બધું જાણવું. ભગવાનનું જ્ઞાન જેટલું બધું જાણીએ એટલું આપણને, કેમ કે ભગવાન અનંત છે. કોઈ એમ કહે કે ભાઈ મેં હવે ભગવાનને જાણી લીધા, મને બધું આવડી ગયું, તો સમજવાનું કે એને કશું નથી આવડ્યું.
કારણ કે અધ્યાત્મ જ્ઞાન જે છે એનો કોઈ અંત નથી, અનંત છે, અનંત. અનંત ભગવાન કહેવાય છે કે અનંત ભગવાન કરોડો વર્ષથી એની અનંત ફેરોથી ભગવાનનું લીલા ગુણગાન કરે છે તો પણ એ પૂર્ણ નથી થતી. તો આ બહુ દિવ્ય સંવાદ છે. આ દરેક વ્યક્તિએ આમાં રુચિ લેવી જોઈએ ભગવાનના સંવાદમાં. અહીંયા આપણે જોઈએ છીએ કે વિશ્વનું સર્જન, પછી એમાં બધા તત્વો, બધી કેટલી બધી દિવ્ય વાતો આવે છે. તો કેમ કે ભગવાન કહે છે કે જે મારા જન્મ કર્મ જાણે તત્વથી, એટલે અહીંયા બધી ચર્ચા થઈ રહી છે કે ભાઈ આ બધું અહંકાર શું છે, મહત્વ શું છે, દેવી દેવતાઓ કોણ છે, આ સમજવું તત્વ છે. તો એટલા માટે અહીંયા ચર્ચા ચાલે છે. ભગવાન કહે છે કે મારા જન્મ કર્મ બહુ દિવ્ય છે, જેવો વ્યક્તિ તત્વ તો જે તત્વથી જાણશે. તો આ બધી તત્વની ચર્ચા થઈ રહી છે અહીંયા. તો આ તત્વ જાણવું, જ્યારે આપણે તત્વથી ભગવાનને જાણીશું ને તો ત્યારે આપણે ભક્તિમાં બહુ સરળતાથી આગળ વધી શકીશું. પણ આપણે ઉપર ઉપર જાણીશું ખાલી તો મિસગાઈડ થઈશું, આપણે ભગવાનને નહીં સમજી શકીશું. એટલે અહીંયા રિપીટેડલી ફિલોસોફી, તત્વની ચર્ચા થઈ રહી છે અહીંયા. તો હવે અહીંયા ત્રીજા અધ્યાયમાં આપણે જોયું કે બધું. હવે ચોથા અધ્યાય, આ જે 11મો સ્કંદ છે, 11મો અધ્યાય, એમાં કાળની ગણના, પરમાણુથી કાળની ગણનાની શરૂઆત થઈ કે ભાઈ કાળ શું છે, પરમાણુ. આપણે કહે છે બધા વ્યક્તિ વાત કરે કે અણુ અણુમાં ભગવાન છે, બધા બોલે છે અણુ અણુમાં, કણ કણમાં ભગવાન છે. પણ અહીંયા કીધું કે અણુ તો નહીં, પરમાણુમાં પણ ભગવાન છે. અણુથી પણ સૂક્ષ્મ કોણ છે, પરમાણુ. તો પરમાણુમાં પણ ભગવાન છે. તો અહીંયા પરમાણુથી કાલની ગણના. હવે આ જે અધ્યાય જે છે એમાં આખા કઈ રીતે જે સેકન્ડ આપણે જે કહે ને આપણી ભાષામાં કે સેકન્ડ કે મિનિટ કે કલાક, તો એનાથી પણ નીચે કે કેવી રીતે આ નિમેષ બને, કેવી રીતે એની સેકન્ડ બને, મિની સેકન્ડ બને, કેવી રીતે એનો દિવસ બને, એ આખી ગણતરી થશે. કાળ, સમય, આપણે સામાન્ય ભાષામાં કીધું સમય. તો જેમ મેં ગઈકાલે કીધું કે કાળ જે છે એ આપણું જે આયુષ્ય છે એને હરી રહ્યો છે. પણ જે કાળ સ્વયં છે, કાળ એના શરણમાં છે, એનું આયુષ્ય હરાતું નથી, એનું આયુષ્ય નથી હરાતું. તો આવો જ એક બ્રહ્મસંહિતામાં શ્લોક છે. એમાં હવે હું બ્રહ્મસંહિતા મળતી નથી, શ્લોક વાંચો તો, પણ એ બ્રહ્મસંહિતા નથી મળતી, તો આપણે એનો અનુવાદ વાંચીશું. પ્રભુ મળશે મોબાઈલમાંથી, કાઢો ને. 9:35 નંબરનો શ્લોક છે, બ્રહ્મસંહિતા 35 નંબર. એમાં આ વિષયનું વર્ણન થયું છે. બ્રહ્મસંહિતા 35 નંબરનો શ્લોક એક વાંચે બી બહુ સરસ છે. ભગવાનનું બ્રહ્મા જે સ્તુતિ કરે છે એ એકવાર વાંચે તો સારું, મનને આનંદ મળે એવું છે. બ્રહ્મસંહિતા શ્લોક સંખ્યા 35. હા, એક મિનિટ વાંચીએ, શ્લોક બી બહુ સારો છે આપણું. હા, તો એનો અનુવાદ આ પ્રમાણે છે. બ્રહ્મસંહિતા શ્લોક સંખ્યા 35. ભગવાન પરમાણુમાં પણ રહેલા છે. શક્તિ અને શક્તિમાનમાં અભિન્નતા હોવાને કારણે એક તત્વ છે, જેમના દ્વારા કરોડો બ્રહ્માંડની સૃષ્ટિ થયા પછી પણ જેની શક્તિ એમનાથી છૂટી પડતી નથી, જેમનામાં સારા બ્રહ્માંડ સ્થિત છે અને સાથે સાથે પરમાણુમાં પણ પૂર્ણ વિદ્યમાન છે, એ આદિ પુરુષ ભગવાન ગોવિંદનું ભજન કરું છું. તો આ કરોડો કરોડો બ્રહ્માંડ ભગવાનમાં જ સમાયેલા છે, પણ છતાં ભગવાન પરમાણુમાં પણ વિદ્યમાન છે. બ્રહ્મા સ્તુતિ કરે છે અહીંયા કે હે ગોવિંદ, તમારાથી જ આ કરોડો કરોડો બ્રહ્માંડ સ્થિત છે, તમારામાં જ સ્થિત છે, પણ છતાં તમે એક એક કણુ કણમાં પરમાણુમાં પણ સ્થિત છો. એવા હે ગોવિંદ, હું આપને પ્રણામ કરું છું. તો આ શ્લોક બ્રહ્મસંહિતામાં બહુ સરસ શ્લોક છે. તો ભગવાન એક એક જગ્યાએ છે, કણ કણમાં, પરમાણુમાં, પણ ભગવાન દરેક જગ્યાએ વિદ્યમાન છે, દરેક બ્રહ્માંડમાં કણમાં વિદ્યમાન છે. અને છતાં હે ગોવિંદ પુરુષ, હું આપનું ભજન કરું છું. મળે લાવો ને, વાંચો છે નહીં, વાંચો છે આપણે, સંસ્કૃત ખાલી વાંચો છે, કેમ કે એ સાંભળવાથી બી આનંદ મળે આપણને. બહુ અદ્ભુત વસ્તુ છે આ, મોઢે જ છે. હા, એ જ શ્લોક જ છે. એકો અપ્યસત
રચયિત જગદ મળ્યો. હા, આમાં થોડું કન્ફ્યુઝન છે. આ બહુ જરૂરી છે આપણે આ ભગવાનના જે શ્લોક જે છે ને એ આપણે કરીએ તો સારો આનંદ મળે આપણને. હા. એકો અપ્યસો રચયતુ જગદંડ કોટી યત શક્તિર અસ્તિ જગદંડ ચયા યદંત અંડાતરસ્થમ પરમાણુ ચયાતરસ્થમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. એટલે આપણા માટે આનંદ વિષય આ જ છે. એક ભક્ત જે છે એના માટે આ જ આનંદનો વિષય છે. આપણે ભૌતિક ગીતોમાં આનંદ નથી લેતા. તો આ જે બ્રહ્માની સ્તુતિ કેટલો અદ્ભુત શ્લોક છે આ, એમાં સમજાવ્યું છે કે ભગવાન કણ કણમાં પરમાણુમાં છે. હે ગોવિંદ, હું તમને નમસ્કાર કરું છું. તો આ બહુ દિવ્ય અદ્ભુત શ્લોક છે આ. અને ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે અહમ સર્વસ્ય પ્રભવ મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. હે અર્જુન, હું દરેક જગ્યાએ વિદ્યમાન છું, દરેક જગ્યાએ. હવે ભગવાન કૃષ્ણ અર્જુનની સામે વાત કર્યા છે, છતાં ભગવાન શું કહે છે અર્જુનને કે હું દરેક જગ્યાએ વિદ્યમાન છું. જે વ્યક્તિ આ જાણી જાય છે તે મારી દ્રઢતાથી ભક્તિ કરે છે. તો આ જે છે અચિંત્ય વાત છે બધી, કે ભાઈ અર્જુનની સામે બી ભગવાન છે ને ભગવાન કે હું દરેક જગ્યાએ બી વિદ્યમાન છું. તો આ ભગવાનની અચિંત્ય શક્તિ છે. એટલે શ્રીલ પ્રભુપાદ કહે છે કે જો આપણે ભગવાનને જ્યાં સુધી એની અચિંત્ય શક્તિ એની અચિંત્ય શક્તિ વિશે નહીં સમજીશું ને તો ભગવાનને નહીં સમજી શકીશું. અચિંત્ય આપણી કલ્પનામાં નહીં આવે. જેવું આપણે કાર્ય કરીએ એવું જ ભગવાન કાર્ય કરે. તો આપણા મને ભગવાનનો શું અંતર? કોઈ અંતર નથી. પણ ભગવાન એવું કાર્ય કરે કે જે આપણે સમજી જ નહીં શકીએ, અચિંત્ય. જેમ કે નારદ મુનિ એક કથા કહે છે કે ભાઈ ભગવાન જે સોય આવે, સોય એના હોલમાંથી હાથીને પસાર કરે. તો કોઈને આપણે કહેશું ને સામાન્ય વ્યક્તિને તો કે ભાઈ બંધ કરો તમે લોકો આવું બધું ખોટી ખોટી વાતો, એમ જ કહેશે ને કે સોયનો જે આગળનો ભાગ છે એમાંથી હાથી ભગવાન પસાર કરે છે બહાર. તો કહે છે તમે લોકો બધી અફવા બંધ કરો, બધા આ કાલ્પનિક વાતો. પણ કાલ્પનિક નથી, રિયલ છે. કે જ્યારે નારદ મુનિ સમજાય કે જ્યારે એક જે વડનું ઝાડ છે એ ટેટામાં કેટલા હજારો ટેટા છે, એક ટેટામાં એવા કરોડો વૃક્ષ બની શકે છે. તો શું ભગવાન આ નહીં કરી શકે? પણ ભૌતિકતાવાદી લોકો આને નહીં સમજે. એટલે અચિંત્ય શક્તિ છે ભગવાનની. તમે ભગવાનની અચિંત્ય શક્તિને માનો ને તો જ તમે ભગવાનને સમજી શકો. આ તો ભગવાનનું જે દિવ્ય શરીર છે એમાં આધ્યાત્મિક જગત, ભૌતિક જગત બધું સમાયેલું છે. અને દરેક પરમાણુમાં ભગવાન વિદ્યમાન છે. તો આપણે શ્રીમદ ભાગવતમ, આ બધી ચર્ચા શેમાં છે? શ્રીમદ ભાગવતમમાં. તો આપણે શ્રીમદ ભાગવતમનું નિત્ય શ્રવણ કરીશું તો આપણને આ દરેક વસ્તુ, સૂક્ષ્મ વસ્તુ છે એનો આપણને ખબર પડશે. અને શ્રીમદ ભાગવતમ વાંચવાથી જ, આ શ્રીમદ ભાગવતમનું નિત્ય શ્રવણ કરવાથી જ આપણને શક્તિ મળશે કે કેવી રીતે આ પરમાણુ શું, આ કાળ શું છે, પરમાણુ શું છે, આપણને તો જ આપણને ખ્યાલ આવશે. અને આપણે ભગવાનની નિત્ય સેવામાં રહીશું સતત. તેસામ સતત યુક્તાનામ બધામ પ્રીતિપૂર્વકમ, આપણે પ્રીતિપૂર્વક ભગવાનનું ભજન કરીશું. આ ભક્તો માટે શબ્દ છે બધા, પ્રીતિપૂર્વકમ, પ્રેમથી. આપણે બાય ફોર્સ ઘણીવાર એક ઉદાહરણ આપું છું મારા ઘરનું જ તે હું, કે ઘણીવાર મને આનંદ ભક્તિ કહે કે જરાક ભગવાનને ફૂલ લગાવી દો નહીં, તો મનમાં થાય યાર મને પાછું ક્યાં આપી દીધું યાર. જો મનમાં જરાક આવતી હોય ને તો હું ફૂલ લગાવી દે તો ભગવાનને એક્સેપ્ટ કરશે. પ્રીતિપૂર્વકમ. હા, ઘણીવાર તો યાર હું બિઝી છું ને મને આને કામ આપી દીધું, તો જરાક બી તમારા મનમાં આવું થયું ને તો ભગવાન નહીં એને એક્સેપ્ટ કરે. પ્રીતિપૂર્વકમ તેસામ સતત યુક્તામ બધામ પ્રીતિપૂર્વકમ. તો આપણે પ્રીતિથી ભગવાનની સેવા કરીશું તો ભગવાન એક્સેપ્ટ કરશે ને આપણને ભગવાન બુદ્ધિ આપશે. દદામી બુદ્ધિ યોગમતમ એ નમામુપ્યાંતિ તે. તો કેવી રીતે આપણે ભગવાનની પાસે જઈ શકીએ? તો આ જે બહુ દિવ્ય વાર્તાલાપ છે ભગવાનનો ને વિદુરજી સાંભળે છે એકદમ ધ્યાનથી ગંગા નદીને કિનારે બેસીને. તો આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણે ગંગા નદી સુધી બી જવાની જરૂર નથી. આપણને અહીંયા શ્રીલ પ્રભુપાદે અહીંયા જ આપી દીધું છે. એ જ લાભ જે વિદુરજી લાભ રહ્યા છે મૈત્રેય ઋષિ પાસે સાંભળીને, એ જ લાભ આપણને અહીંયા બેઠા બેઠા મળે છે. તો વિચાર કરો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અને એ લાભથી શું થશે કે આજે કાળની ગણના થઈ રહી છે ને, એ કાળના પ્રભાવમાંથી આપણે બચી શકીશું. કાળનો પ્રભાવ એટલે શું કે હવે હમણાં ટૂંક સમયમાં ચોમાસું આવશે એટલે ડેડકો બોલશે ડ્રાવ 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 બોલશે.
ને સાપને ખબર પડશે કે અહીંયા દેડકો છે, સાપ તરત આવીને દેડકાને ખાઈ જશે. કાળ, એક સેકન્ડમાં કાળ દેડકાનું જીવન પૂરું કરી નાખશે. તો બધા કાળથી ગ્રસિત છે દરેક જણા, પણ જાગતા નથી. એક એક સેકન્ડે આ ઘડિયાળમાં જે કાંટો ફરે છે ને સેકન્ડ, એક એક સેકન્ડે આપણે કાળના પ્રભાવમાં જઈ રહ્યા છીએ. પણ આ જ્ઞાન તો છે, આ વિજ્ઞાન, આ જ્ઞાન તો કોઈ જાણતું જ નથી. લોકો કહે છે કે આ બહુ સરસ ઘડિયાળ છે સેકન્ડ, લાલ બધી અત્યારે તો કેટલી અલગ ટાઈપની ઘડિયાળો નીકળી છે કે એક એક સેકન્ડ બતાવે એમ. પણ ભાઈ એ એક એક સેકન્ડ જે છે એ તમને દેડકો સાપની પાસે જઈ રહ્યો છે, કાળનો પ્રભાવ છે આ. પણ લોકો તો આ વિષયમાં અજ્ઞાન છે, લોકોને ખબર જ નથી. તો જ્યારે જાગે છે ત્યારે તો કાળનો પ્રભાવ આવી ગયો હોય છે, જીવન પૂર્ણ થવાની તૈયારીમાં હોય છે. તો આ કાળના પ્રભાવથી બચવા માટેના બધા જ્ઞાન છે. જ્યારે ધ્રુવ મહારાજ, હવે વિચાર કરો કે ધ્રુવ મહારાજ જ્યારે ભગવાનની ભક્તિ કરવા વનમાં ગયા તો એમણે કેટલી જે તપ કર્યું, કેટલું કડક તપ હતું કે 6 મહિના સુધી એમણે 6 મહિનામાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. પણ 6 મહિનાનું તપ કેટલું આકરું હતું. ખાલી બોર ખાવા, પછી ખાલી ફ્રૂટ ખાવા, પછી અમુક સમય પછી તો ખાલી પાંદડા જ ખાવા, પછી છેલ્લે તો બધું જ બંધ કરીને ખાલી હવા પર રહેવું. તો વિચાર કરો કે શું આપણે આવું કોઈ દિવસ કરી શકીએ? વિચાર બી નહીં કરી શકીએ આપણે આવો. તો ધ્રુવ મહારાજે આટલી તપસ્યા કરી, સ્ટ્રોંગ તપસ્યા, અને જ્યારે પ્રગટ થઈ ગયા ને ભગવાન સામે, તો ત્યારે પછતાવો કરે છે કે ભગવાન મેં તમારું આટલું દિવ્ય સ્વરૂપ પામવાનું માટે માણસ આપણે તપસ્યા કરવી જોઈએ, એના માટે મેં ભૌતિક વિષય માટે, ભૌતિક વસ્તુને માટે મેં તમારી ભક્તિ કરી. એ બહુ પશ્ચાતાપ કરે છે કે મેં આ શું માંગી લીધું. બહુ બધો સારો લોક મળી જશે, બહુ સારું ઐશ્વર્ય મળી જશે, પણ આ બધું મળવા છતાં જો આપણને ભગવાન નહીં મળે ને તો કોઈ કામનું નથી. ત્યાં ધ્રુવ મહારાજ બહુ શોખ પ્રદર્શિત કરે છે કે સ્વામી કૃતાર્થ અસ્મિ વરમ ન યાચે. એ ભગવાન મને વરમ નથી જોતું, મને કોઈ વર નથી જોતું, બસ તમે મારી પર દયા કરો. તો આ એ જ પ્રમાણે નરસિંહ પ્રહલાદ મહારાજ પણ કહે છે કે ભગવાન મને આવું કોઈ ભૌતિક ઈશ્વરે નથી જોતું. અને આ દુનિયાના લોકો માત્ર ને માત્ર આ ભૌતિક વિષયો ને ભૌતિક ઐશ્વર્યોમાં જ પોતાનું જીવન સંપૂર્ણ કરી નાખે છે. પછી જ્યારે કાળરૂપી મૃત્યુ આવે છે ત્યારે એને નથી કોઈ એના સ્વજન બચાવી શકતા, કે નથી કોઈ ડૉક્ટર બચાવી શકતો, કે નથી કોઈ એનો સમાજ બચાવી શકતો. એટલે આ કાળની ગણના શરૂ થશે કે કાળ એટલે શું. આપણે જોઈએ છે કે ભાઈ ત્રેતાયુગ કેટલા વર્ષનો છે, સત્ય કેટલા વર્ષનો છે, દ્રાપર, આ બધી કાળની ગણના છે, બધી કરોડો અબજો વર્ષ. તો આ કરોડો અબજ વર્ષ સુધી કાળ એનું કામ કરે છે. શ્રીમદ ભગવદ ગીતામાં આપણે જોઈએ છે કે એક શ્લોક આવે છે, એવમ પરંપરા પ્રાપ્ત ઇમમ રાજસય વિદુ સકાલ ને યોગ નષ્ટ પરંતર્પ. હે અર્જુન, કાળની પ્રભાવને લીધે આ યોગ નષ્ટ થઈ ગયો. આજે મેં કીધેલું ને એ કાળને પ્રભાવને લીધે. તો કાળનો પ્રભાવ કન્ટિન્યુ કામ કરી રહ્યો છે. પણ આપણે ભક્તો તો એટલા નસીબદાર છીએ કે આપણે કાળના પ્રભાવથી બચી ગયા છે આપણે બધા. એ તો એક એક સેકન્ડે કાળ મૃત્યુ હરી રહ્યો છે લોકોનો. પણ ભક્તો બહુ નસીબદાર છે કે કાળના પ્રભાવથી મુક્ત થઈ ગયા છે. કેમ કે એને ખબર છે. શું ખબર છે? કે કાળ એટલે કોણ છે? સાક્ષાત ભગવાન કૃષ્ણ છે કાળ. એટલે ભક્ત કોઈ કાળની ચિંતા કરતો નથી. ભક્ત ખાલી ભક્તના માર્ગદર્શનથી કેવી રીતે ભગવાનની ભક્તિ કરાય એમાં જ રચ્યો પચ્યો રહે છે. એ ક્યારેય નથી વિચારતો કે મારું મૃત્યુ કેવી રીતે થશે, મારું મૃત્યુ પછી શું થશે. કેમ કે એ કાળના પ્રભાવમાં નથી. એ કાળના ભગવાન કાલો અસ્મી, ભગવાન કહે છે ભગવદ કાલો અસ્મી વિશ્વરૂપ 11મા અધ્યાયમાં ભગવાન કહે છે હું કાળ છું. એટલે જે ભગવાનનો ભક્ત છે એ મૃત્યુથી ડરતા નથી, કાળના પ્રભાવમાં નથી, અને એ લોકો સુખેથી આનંદથી જીવન જીવે છે, ભગવાનનું નામ લેતા લેતા, ભક્તિ કરતા કરતા. અને આપણા જીવનનો ઉદ્દેશ જ આ છે કે કેવી રીતે આપણે ભગવાન કૃષ્ણ આપણને મૃત્યુ સમય યાદ આવે. આપણે આ બધા જે ભગવાનની લીલા કથા વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એનો મૂળ હેતુ શું છે કે કેવી રીતે આપણને અંત સમય કૃષ્ણ સ્મરણ રહી. આપણે બધા ભીષ્મ પિતા વિશે બી જાણીએ છીએ કે ભીષ્મ પિતાની ઈચ્છા, એની જ્યારે ઈચ્છા થાય ત્યારે મૃત્યુ પામી શકતા હતા. એની ઈચ્છા, એની પાસે વરદાન હતું, ઈચ્છા મૃત્યુ વરદાન. પણ જ્યારે જોયું કે મહાભારતનું યુદ્ધ એક અંત આવી ગયો અને પાંડવો જીતવાની તૈયારીમાં હતા, બરાબર, ત્યારે ભીષ્મ પિતામાં યુદ્ધ બી પતી ગયું અને ભીષ્મ પિતામાં ત્યાં બાણશૈયા પર સૂતેલા હતા. પણ ભીષ્મ પિતામહે જ્યાં સુધી
ભગવાન કૃષ્ણ નહીં આવ્યા ત્યાં સુધી એને પોતાના શરીરનો ત્યાગ નહીં કર્યો, કારણ કે એને ખબર હતી કે આ કેશવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તો આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ કે એ કેશવના શરણમાં છીએ. ભાઈ જ્યારે કેશવ આવે છે સામે ત્યારે ભીષ્મ પિતામહ જોઈને એને હસે છે અને એનો આભાર માને છે કે ભગવાન તમે બહુ દયાળુ છો, તમને ખબર છે કે હું તમારો ભક્ત છું, એટલે તમે અત્યારે મારી પાસે સામે અહીંયા આવ્યા. તો ભગવાન હવે મને આ શરીર છોડવામાં કોઈ વાંધો નથી, કારણ કે મારો ઉદ્દેશ જ આ હતો કે હું તમારું દર્શન કરું ને પછી આ જગતમાંથી જાઉં. તો આપણા જીવનનો ઉદ્દેશ જ આ છે, દરેક જણનો ઉદ્દેશ આ છે કે જીવનમાં નારાયણનું ભજન કરતાં કરતાં શરીર છોડવું. તો આજ શ્રીમદ ભગવદ્ગીતા ભાગવતમ ભગવાનના જે ગ્રંથો છે આપણા માટે આ જ ઉદ્દેશથી લખાયા છે કે આપણે સતત ભગવાનનું સ્મરણ ચિંતન કરીએ અને અંતે ભગવાનનું નામ લઈ ને ભગવાનના ધામમાં જઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. વાંચા કલ્પ